હલો નમસ્કાર. આપણે લાસ્ટ વીક 30 જૂનથી 5 જુલાઈના કરંટ અફેર જોયા હતા. ટોટલ 18 કે 19 જેવા મુદ્દા જોયા હતા. આના સિવાય તપસ્યા બેચમાં જે પણ વિદ્યાર્થીઓ જોડાયા છે એમને ખબર હશે કે કરંટ અફેરની એક બીજી ફાઇલ આપી હતી કે જે દરરોજ તમને 5 થી 8 સવાલ તમને જે ગ્રુપમાં આપણા જે ચેનલ છે મેઇન નિર્મિત એકેડમીની મેઇન ચેનલ છે એમાં 5 થી 8 સવાલ દરરોજ પોલના સ્વરૂપમાં પૂછાતા હોય છે. તો એને આખી જે કમ્પાઇલેશન હતું એ પણ આપ્યું હતું, જેમાંથી તમારા 35 થી 40 સવાલો જેવા આવતા હતા. એટલે અલગ અલગ બધા મુદ્દા આવતા હતા. સો બે પીડીએફમાંથી લાસ્ટ ટાઈમ જે હતું એની ટેસ્ટ આપણી આ રવિવારે આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આ 6 જુલાઈથી 12 જુલાઈ એટલે કે આ વીકનું જે પણ લાસ્ટ વીકનું જે હતું લાસ્ટ વીકનું કરંટ અફેર હમણાં આપણે કરીશું લેક્ચરમાં. જ્યારે નેક્સ્ટ વીક એટલે કે 13 તારીખ આવશે, 13 તારીખે તમારો રવિવાર છે, 13 તારીખે તમારી આમાંથી તમારી ટેસ્ટ લેવાશે. આમાંથી તમારી 30 માર્ક્સની ટેસ્ટ હશે કરંટ અફેરની. આ ક્લિયર થાય છે. એના સિવાય તમને આના સિવાયની કમ્પાઇલેશન પણ આપશે, જે આપણે પોલ સ્વરૂપમાં તમને દરરોજ જે મેઇન ચેનલ છે એમાં મળે છે. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે 30 અથવા તો 33 30 થી 33 જેટલા મુદ્દા છે, તો આપણે વન બાય વન આપણે જોઈએ. ચલો, તમારે બાકી કોઈ લેક્ચર જોવો કે ના જોવો, કરંટ અફેરનો જોવાનો છે. શું કામ? કારણ કે આ બધી વસ્તુ જ્યારે હું કંઈ બોલું છું, કઈ વસ્તુ જ્યારે કહું છું, કઈ સ્ટોરી લાઈન સાથે કનેક્ટ કરું છું, ત્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ બધી વસ્તુ ફિટ થઈ જાય છે. કારણ કે શું છે, કરંટ અફેરમાં તમારા નકરા ફેક્ટ જ હશે. ને ફેક્ટ વસ્તુ શું કે તમે કોઈને બોલતા સાંભળો તો એ બધી વસ્તુ તમારા માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક કેચઅપ થશે. ને એ સવાલ તમારા પરીક્ષામાં જો આવશે તો તમે વાંચેલું નહીં હોય તો પણ યાદ આવશે. તમારા મગજમાં પાછળ બેક ઓફ ધ માઇન્ડ દ્વારા એક સ્ટોર હશે, તો એ સ્ટોરમાંથી તમારે ફરીથી આવશે કે પછી આ વસ્તુ આમ છે. તો એટલા માટે તમારે સાંભળવાનું છે, બરાબર. ને હું એવું તમને એડવાઇસ કરીશ કે આ જે લેક્ચર છે કરંટ અફેરનો, એ લેક્ચર ખાલી 1.25x કે 1.5xની સ્પીડે ના જોતા, એ તમે નોર્મલ સ્પીડે જોજો, કારણ કે કેચઅપ વધારે થાય એના માટે, બરાબર. બાકી તમે લેક્ચર તમે આમ તેમ કરો તો વાંધો નહીં. ચલો સ્ટાર્ટથી આપણે કરીએ. હમણાં શુભમન ગિલની ઐતિહાસિક ક્રિકેટ સીધી થઈ છે. શું કર્યું છે? એક ટેસ્ટમાં 200 રન, કારણ કે ટેસ્ટમાં 2 ઇનિંગ રમાય છે, તો એક ટેસ્ટમાં 200 પહેલી ઇનિંગમાં અને બીજી ઇનિંગમાં 100 રન. અને બીજી ઇનિંગમાં કદાચ આ પહેલી ઇનિંગમાં 269 જેવા માર્યા હતા, મને એક્ઝેક્ટ આંકડો નથી ખબર. આમાં 150+ માર્યા હતા. તો પહેલી ઇનિંગમાં કાં તો કોઈ એક ઇનિંગમાં 200 અને બીજી ઇનિંગમાં 100, એવું હમણાં સુધી કોઈ ભારતીય ખાલી એક જ વખત કર્યું છે. ને કોણે કર્યું છે? સુનિલ ગાવસ્કરે. સુનિલ ગાવસ્કરે એક જ વ્યક્તિ એવા છે કે જેણે એક જ ટેસ્ટમાં 200 અને 100 માર્યા છે. તો આ જે શુભમન ગિલ છે એ ભારતના બીજા ખેલાડી એવા બન્યા છે કે જેણે બેવડી સદી અને સદી એક જ મેચમાં એટલે કે 2 ઇનિંગમાં એક સાથે માર્યું હોય, બરાબર. બીજી વસ્તુ છે પારખ નહીં, પરખ સર્વેક્ષણ. એને કહેવાય છે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ. પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ. હવે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણમાં શું કીધું કે અમે જે અલગ અલગ સ્ટુડન્ટ છે, અલગ અલગ જે સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ છે, એનું અમે નોલેજ ચેક કરીશું. એની પાસે મેથ્સનું કેટલું નોલેજ છે, એની પાસે વિજ્ઞાનનું કેટલું નોલેજ છે, એની પાસે સમાજશાસ્ત્રનું કેટલું નોલેજ છે, ભાષાનું કેટલું નોલેજ છે. એના ઉપરથી અમે એક એનાલિસિસ બનાવીશું કે ભાઈ આ વિદ્યાર્થીનો સારો પોઈન્ટ ઓફ વ્યૂ કર્યો છે અને આ વિદ્યાર્થીએ કઈ જગ્યાએ વધારે મહેનત કરવાની જરૂર છે. જે રીતે આપણે હમણાં તપસ્યામાં કરીએ છીએ, એ રીતે આપણે શું કરીએ છીએ? એનાલિસિસ કરીએ છીએ. વીકલી એનાલિસિસ કરીએ અને પછી કહીએ કે ભાઈ આ પોઈન્ટ તમારો સારો છે, આ સબ્જેક્ટ તમારા સારા છે, આ સબ્જેક્ટ તમારા વીક છે. જે આપણે ટેસ્ટ આપ્યો તો આપણને આઈડિયા આવે. તો એવી જ રીતે પરખ સર્વેક્ષણની અંદર ભારતની જે શાળાઓ હોય છે એની અંદર જ્ઞાન અને શિક્ષણની ચકાસણી થાય છે. દરેક વિદ્યાર્થીની કયા કયા સ્ટાન્ડર્ડ? તો ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 9. 3, 6 અને 9ને પહેલાં આપણે ચકાસ્યા છે, ત્યાર પછી આગળ બીજા ધોરણને આપણે સામેલ કરીશું. તો ખાલી એટલું તમને યાદ રાખવાનું છે કે પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ કોની સાથે લિંક છે? તો શિક્ષણ સાથે લિંક છે. શિક્ષણમાં શું કરશે? એ વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ અટકે છે, કઈ જગ્યાએ સ્ટ્રોંગ પોઈન્ટ છે, એ બધી વસ્તુ એનાલિસિસ કરશે. હવે એનાલિસિસ કરીને પછી એમાં શું કરવાનું છે એ બધી વસ્તુ જોશે. એ ટોટલ જે સ્ટેટ વાઇઝ છે, સ્ટેટ વાઇઝ આખું લિસ્ટ બહાર પડશે. હવે સ્ટેટ વાઇઝની અંદર કયા કયા સ્ટેટ આગળ છે? તો કેરળ તો તમારે આગળ હશે શિક્ષણમાં, કારણ કે ત્યાં શિક્ષણ વધારે છે. તો કેરળ તો એક છે, એની સાથે સાથે પંજાબ અને હિમાચલ પ્રદેશ એ પણ આગળ છે. તો આ 3 જે સ્ટેટ છે એ આગળ છે, બાકી બધા સ્ટેટ પાછળ છે. તો જસ્ટ 2 થી 3 વસ્તુ આ પોઈન્ટમાંથી યાદ રાખવાની. પહેલી વસ્તુ પરખ સર્વેક્ષણ 2025. તો પરખ સર્વેક્ષણ શું છે? તો શિક્ષણને લગતું કંઈ છે, જે વિદ્યાર્થીઓ છે એની જ્ઞાન, એનું અલગ અલગ જે વિષયોને લગતું બધી વસ્તુ છે એ ચકાસણી થશે અને એના ઉપરથી રિપોર્ટ બહાર પાડશે. હવે કયા કયા સ્ટેટ આગળ છે? તો કેરળ, હિમાચલ પ્રદેશ અને પંજાબ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. નેક્સ્ટ વસ્તુ છે કલા સેતુ. હવે કલા સેતુ શું છે? કદાચ તમે છે ને ઇન્સ્ટાગ્રામ કદાચ તમે વાપરશો હશો ને તો તમે જોયા હશે. હમણાં પેલા છે ને વાંદરાઓ આવે છે ને વાંદરાઓ પેલો કોઈ વ્લોગ બનાવતો હોય કે હું અહીંયા ગિરનારમાં ગયો છું, કે હું અહીંયા ઋષિકેશ ગયો છું, કે મારે જો અહીંયા આવું છે ને એવું બધું.
તે વસ્તુ પોસિબલ કેવી રીતે થાય? તો એ પોસિબલ થાય છે તમારું એઆઈથી. હવે એઆઈથી એ વિડીયો કેવી રીતે બનાવતો? હું અહીંયા લખું તો ભાઈ મારે એક વાંદરો અહીંયા જોઈએ છે કે જે વ્લોગ ઉતારતો હોય અને આવું બોલતો હોય, એટલે એ આખું તમારું જે વિડીયો છે, નાનો વિડીયો, એ તમારો બની જાય. તો આવી વસ્તુ એના માટે એને પ્રોત્સાહન આપવા માટે કલા સેતુ નામની પહેલ શરૂ કરી છે. કોણે શરૂ કરી છે? ભારતીય સરકારે. કે કોઈ પણ આવી રીતે લખીને કંઈ વિડીયો બનાવવું હોય, લખીને કંઈ ચિત્રો બનાવવા હોય, કંઈ અવાજ તમારે બનાવવો હોય તો એ બનાવી શકશો. તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે? કમ્પ્યુટરની મદદથી લખાણમાંથી વિડીયો, ચિત્રો, અવાજ બનાવવા. બરાબર. ને કોણે કર્યું છે? માહિતી અને પ્રસારણ મંત્રાલય. આટલી વસ્તુ યાદ રાખો. કલા સેતુ શું છે? તો કંઈ ને કંઈ લગતું છે એઆઈને. તમારે વાંદરો યાદ રાખવાનો, વ્લોગ ઉતારતો વાંદરો, એ કલા સેતુ છે. બરાબર. ચલો, ફાયદો શું થશે? ભારતીય ભાષાઓ લોકો સુધી પહોંચી શકશે. અલગ અલગ કે એક જ જે વિડીયો છે, જેમ કે એક જ વિડીયો ઉતારતો તે ગુજરાતી, મરાઠી, બંગાળી બધી ભાષામાં આપણે એડ કરી શકશું. એની સાથે સાથે ભાષા સેતુ નામની એક સ્પર્ધા પણ એડ કરી છે. ભાષા સેતુ, કલા સેતુ, એ બધી વસ્તુ એઆઈને લગતું ઓળખતું છે. એ બધી વસ્તુ યાદ રાખવાની. ચલો, નેક્સ્ટ છે, ભારતમાં એક સ્ટેટે જીઓથર્મલ એનર્જીની પોલિસી બહાર પાડી છે. જીઓથર્મલ એનર્જીની પોલિસી એટલે શું? જીઓથર્મલ એનર્જી એટલે શું? કે જે જમીન છે, જેમ કે આ જમીન છે, માનો કે આ જમીન છે, જમીનની અંદર આ મેગ્મા છે, લાવા છે, કે જે બહુ વધારે પડતી ગરમી છોડે છે. હવે વધારે પડતી જે ગરમી અહીંયા છોડે છે તેને લીધે અહીંયા કદાચ પાણીનું અહીંયા હોય, અહીંયા પાણી હોય, તો આ ગરમીને લીધે આ પાણી પણ ગરમ થઈ જાય. આ પાણી પણ ગરમ થઈ જાય. તો જે ગરમ થયેલું પાણી છે એમાંથી આપણે શું કરીએ? ઉર્જા બનાવીએ. પ્લસ આ જમીનના અંદરથી જે પણ ગરમી મળે છે એમાંથી પણ આપણે ઉર્જા બનાવીએ. તો જમીનની અંદરથી જે ઉર્જા આપણે ઉત્પન્ન કરીએ છીએ એને કહેવાય છે જીઓથર્મલ એનર્જી અથવા તો ભૂતાપીય ઉર્જા. ગુજરાતીમાં એને કહેવાય ભૂતાપીય ઉર્જા. હવે ભૂતાપીય ઉર્જા માટે કોઈ પણ રાજ્યમાં આવી પહેલા કોઈ પોલિસી હતી નહીં. જેમ કે આપણે સોલાર એનર્જીનું કહીએ, સોલાર ઉર્જાનું કહીએ, તો ગુજરાતની અંદર નીતિ બની ગઈ છે. અલગ અલગ બીજા જે રાજ્યો છે એમાં નીતિ બની છે. પણ જીઓથર્મલ ઉર્જા માટે કોઈ નીતિ કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ રાજ્યમાં હતી નહીં. સૌ પ્રથમ વખત કોઈ સ્ટેટે આવી નીતિ બનાવી છે, એટલે કે પોલિસી બનાવી છે, અને એ સ્ટેટનું નામ શું છે? ઉત્તરાખંડ. તો જીઓથર્મલ એનર્જીની સૌ પ્રથમ પોલિસી આખા ઇન્ડિયામાં કોણે બનાવી છે? ઉત્તરાખંડ રાજ્યએ. બરાબર. ભૂતાપીય ઉર્જા શું છે મેં તમને સમજાવી દીધું. ઉદ્દેશ્ય શું? તો ગરમ પાણી અને ગરમીનો ઉપયોગ કરીને વીજળી બનાવીને પ્રદૂષણ ઘટાડવું. મેં તમને કહી દીધું. સ્થળ કયું છે? ગૌરીકુંડ જેવા ગરમ પાણીના ઝરા. અને ફાયદો શું? સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઉર્જા. ગૌરીકુંડ યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ઉત્તરાખંડ. ભૂતાપીય ઉર્જાની નીતિ કોણે બનાવી? ઉત્તરાખંડ. ચલો, નેક્સ્ટ છે ઓપરેશન સિંદૂર થયું હતું, બધાને ખબર હશે. ઓપરેશન સિંદૂર જે ભારત અને પાકિસ્તાનના જે પણ આતંકવાદીઓ હતા તો એમને એમનો મારવા માટે, એમનું ડેથ કરવા માટે, એમને કંઈ સબક શીખવવા માટે ઓપરેશન સિંદૂર થયું હતું. બરાબર. જે પહલગામ અટેક પછી થયું હતું. તો ઓપરેશન સિંદૂરના સક્સેસ પછી મહારાષ્ટ્રમાં એક બ્રિજ બન્યો હતો. તો એ બ્રિજનું નામ ચેન્જ કરીને સિંદૂર બ્રિજ કરી દીધો. તો એ સિંદૂર બ્રિજ કયા બ્રિજને કરી દીધો? તો મુંબઈમાં કર્ણાક કરીને એક બ્રિજ હતો. કર્ણાક કરીને એક બ્રિજ હતો કે જેનું નામ ચેન્જ કરીને સિંદૂર બ્રિજ કરી દીધો. તો તમને બે વસ્તુ અહીંયાથી ખબર હોવી જોઈએ કે સિંદૂર બ્રિજ કઈ જગ્યાએ આવ્યો છે? તો મહારાષ્ટ્રમાં. અને સિંદૂર બ્રિજનું પહેલા નામ શું હતું? એમનું પહેલા નામ હતું કર્ણાક બ્રિજ. બરાબર. બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ. આ સિંદૂર બ્રિજ કોના ઉપરથી રાખ્યો છે? તો ઓપરેશન સિંદૂર ઉપરથી. ચલો, નેક્સ્ટ ભારત અને ઇંગ્લેન્ડની હમણાં T20 વુમનની સ્પર્ધા થઈ હતી ક્રિકેટમાં. અને એ ક્રિકેટની સ્પર્ધામાં ભારતે પ્રથમ વખત ઇંગ્લેન્ડને હરાવ્યું છે. આજ સુધી ઇંગ્લેન્ડને T20 સિરીઝમાં કોઈ દિવસ હરાવ્યું નથી. ભારતે પ્રથમ વખત, મહિલાની વાત કરું છું, મહિલા ક્રિકેટ ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે અને પ્રથમ વખત આ T20 શ્રેણી જીતી છે ઇંગ્લેન્ડ સામે. બરાબર. તો આ યાદ રાખવાનું છે ખાલી, બાકી યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ છે ઉત્તર પૂર્વના રાજ્યોમાં. ઉત્તર પૂર્વના રાજ્ય એટલે કયા? સેવન સિસ્ટર પ્લસ સિક્કિમ. આ ટોટલ 8 રાજ્યો છે. 8 રાજ્યોની અંદર શિક્ષણ કેવું છે? આરોગ્ય કેવું છે? પર્યાવરણ કેવું છે? આ બધી બાબત નોટ કરવાની હતી. તો નોટ કરવા માટે એક સર્વે થયો ને એ સર્વેનું નામ આપવામાં આવ્યું SDG ઇન્ડેક્સ. SDG ઇન્ડેક્સ. હવે SDG ઇન્ડેક્સ જે છે એ સ્પેસિફિકલી નોર્થ ઈસ્ટમાં થયું હતું. બરાબર. નોર્થ ઈસ્ટમાં થયું હતું, ઉત્તર પૂર્વમાં થયું હતું. તો એટલે એને નામ આપવામાં આવ્યું ઉત્તર પૂર્વ SDG ઇન્ડેક્સ. ઉત્તર પૂર્વ SDG ઇન્ડેક્સ.
અને એસડીજી એટલે શું? વિકાસ, ડેવલપમેન્ટ એટલે વિકાસ, એટલે જિલ્લાનો વિકાસ સૂચકાંક, જિલ્લા વિકાસ સૂચકાંક. અને એસડીજી ઇન્ડેક્સ કોની સાથે સંકળાયેલો છે? તો નીતિ આયોગ, જે નોર્મલ જે ઇન્ડેક્સ એસડીજી ઇન્ડેક્સ આવે છે નીતિ આયોગ સાથે, તો આ એસડીજી ઇન્ડેક્સ પણ કોની સાથે સંકળાયેલો છે? નીતિ આયોગ સાથે. અહીંયા લખ્યું નથી પણ તમારે યાદ રાખવાનું છે કે આ એસડીજી ઇન્ડેક્સ પણ કોની સાથે જોડાયેલો છે? નીતિ આયોગ. તેમણે શું કર્યું? 2023-24 ઉત્તર પૂર્વીય ક્ષેત્ર જિલ્લા વિકાસ સૂચકાંક બહાર પાડ્યો હમણાં, બરાબર, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, પર્યાવરણ એ બધા વિષયોની પ્રગતિને માપવાનું હતું. શ્રેષ્ઠ કયા પ્રદેશે પ્રદર્શન કર્યું? મિઝોરમ, સિક્કિમ અને ત્રિપુરા. અને જે શ્રેષ્ઠ જિલ્લો હતો એનું નામ હતું હનાથિયાલ. આ કંઈ યાદ રાખવાની જરૂર નથી, એવું હનાથિયાલને બધું નહીં પૂછાય, પણ એટલું યાદ રાખવાનું કે એસડીજી ઇન્ડેક્સ જે ઉત્તર પૂર્વમાં થઈ છે એમાં સારું પ્રદર્શન કોનું હતું? સિક્કિમ, ત્રિપુરા અને મિઝોરમ. અને કોના દ્વારા? તો નીતિ આયોગ દ્વારા. બરાબર. ચલો નેક્સ્ટ છે બનાક ચેરલા પરિયોજના. હવે બનાક ચેરલા પરિયોજના શું છે? આ રિવર ઇન્ટરલિંકિંગ યોજના છે. રિવર ઇન્ટરલિંકિંગ યોજના એટલે શું? જેમ કે અહીંયા બે નદી વહેતી છે, અહીંયા એક નદી વહે છે અહીંયા, અને અહીંયા બીજી નદી વહે છે. અહીંયા વચ્ચે બધા જે ઘર ને આ બધા બાંધેલા છે, ઘર કે વન્ય બધી વસ્તુઓ છે. હવે આ નદીમાં શું છે? આ નદીમાં પાણી ખૂબ વધી જાય છે. પાણી વધી જાય છે એના લીધે આજુબાજુના પ્રદેશોમાં અહીંયા પૂર બી આવી જાય છે ઘણી બધી વખત. ને આ નદી છે, આ નદીમાં પાણી ખૂબ ઓછું છે. આ નદીમાં ખૂબ ઓછું છે. આ ખૂબ ઓછું છે એટલે એની લીધે અહીંયા દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. હવે આનું સોલ્યુશન આપણે શું કરી શકીએ કે આનું વધારાનું પાણી છે, વધારાનું પાણી આપણે આ નદીને આપી શકીએ. તો આ નદીને આપવા માટે આપણે શું કરવું પડશે? વચ્ચેથી કઈ નદીના પાણીને જવા માટે રસ્તો બનાવવો પડે. હવે વચ્ચેથી રસ્તો આપણે કદાચ બનાવીએ, માનો કે રસ્તો બનાવી પણ લઈએ, પણ અહીંયા જે આ રસ્તાની વચ્ચે જે રહેતા લોકો છે, અહીંયાથી જે રહેતા લોકો છે, અહીંયા જે વન્યજીવો છે, અહીંયા જે વનસ્પતિ છે, એ બધાને આપણે નષ્ટ કરવો પડે. તો એ એક પ્રોબ્લેમ મોટો થાય. બીજી વસ્તુ કે અહીંયાના પાણી કદાચ અહીંયા આપે છે ને કાલે ઉઠીને અહીંયા દુષ્કાળ થાય છે, તો આ જે એરિયા હોય અને આ જે એરિયા હોય એ બંને વચ્ચે ઝઘડા થઈ શકે કે આ બધી વસ્તુ ખોટી થાય છે. તો રિવર ઇન્ટરલિંકિંગનો પ્રોજેક્ટ છે એ તો બહુ સારો છે, પણ આ બધા પ્રોબ્લેમ આવે છે. અહીંયા પણ ગુજરાતની અંદર પણ પાર નદી અને તાપી નદીને ઇન્ટરલિંક કરવાનો યોજના હતી, પણ હજી સુધી પૂરી નથી થઈ. બરાબર, ઘણી બધી જગ્યાએ હતી રિવર ઇન્ટરલિંકિંગની યોજના, ઘણી બધી, પણ આ પ્રોબ્લેમ બધા આવે છે. તો એવી જ રીતે હમણાં એક વસ્તુ ન્યૂઝમાં છે ને એ વસ્તુ ન્યૂઝમાં જે છે એનું નામ છે બનાક ચેરલા પરિયોજના. હવે જે બનાક ચેરલા પરિયોજના છે એ શું છે? તો એ ગોદાવરીનું જે વધારાનું પાણી છે, મેં તમને કીધું અહીંયા કદાચ માની લો કે આ ગોદાવરી છે, આ ગોદાવરીનું વધારાનું પાણી છે એને આપણે ક્યાં નાખવાનું છે? કૃષ્ણામાં, કૃષ્ણા નદીમાં નાખવાનું છે. બરાબર, અહીંયા કૃષ્ણા નદીમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, જ્યારે અહીંયા ગોદાવરી નદીમાં ખૂબ વધારે પાણી આવે છે, એટલે અહીંયા આપણે નાખવાનું છે. તો એના માટેની આ પરિયોજના છે. પણ લોકોએ આનો સખત વિરોધ કર્યો અને અંદર અંદર ઝઘડા થવા લાગ્યા. કોની અંદર અંદર ઝઘડા થયા? તો આંધ્રપ્રદેશ અને તેલંગાણા, કારણ કે બંને નદી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છે. એટલે તો રાજ્યો વચ્ચે ઝઘડા થવા લાગ્યા. એના માટે આ ન્યૂઝમાં છે. તો બનાક ચેરલા પરિયોજના કઈ જગ્યાએ છે? આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં. કઈ કઈ નદીને જોડવાનું? ગોદાવરી અને કૃષ્ણા નદીને જોડવાનું. બરાબર. અન્ય ચિંતા શું છે? જંગલો અને વન્યજીવોને નુકસાન થાય, મેં તમને સમજાવી દીધું. બરાબર. ને રાજ્યો વચ્ચે પાણી વહેંચણી બાબતે વિવાદ થયો છે. આટલું યાદ રાખવાનું, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. ચલો નવમું જ્યારે હું બનાવતો ત્યારે મને એવું થયું કે આપણે ગુજરાતમાં જ મચ્છર છે, પણ ગુજરાતમાં મચ્છર નથી. ગુજરાત સિવાય પણ ઘણી બધી જગ્યાએ મચ્છર છે. તો આ મચ્છરને આ જે મચ્છર છે, આ મચ્છરને સરખી રીતે અને ઉપર જો ન વધી જાય એની જે સંખ્યા છે એને લિમિટ કરવા માટે ટેકનોલોજીકલ કઈ અલગ અલગ વસ્તુ લઈ આવ્યા છે. એક રાજ્ય દ્વારા એ આખી પહેલ શરૂ કરાઈ છે, આખી યોજના શરૂ કરાઈ છે કે આ જે મચ્છરથી જે પણ રોગો થાય છે એને આપણે નિયંત્રિત કરીએ. નિયંત્રિત કેવી રીતે થશે? મચ્છરને નિયંત્રિત કરી દેવાના છે. બરાબર. ગયા વખતે બી આપણે જોયું હતું, મકાક કરીને એક મંકી હતો. મકાક કરીને મંકી હતો, એ કેરળ જે રાજ્ય હતું એમાં એમનું પ્રમાણ વધ્યું હતું અને જે લોકો છે લોકોને હેરાન કરતો હતો, જે ખેડૂતો છે એમના પાકો ખાઈ જતો હતો. એટલે એ લોકોએ શું કર્યું? મકાકનું શું કર્યું? ધીમે ધીમે સંખ્યા ડાઉન કરી દીધી. બરાબર, એની નસબંધી કરી દીધી. તો એવી રીતે આંધ્રપ્રદેશમાં મચ્છરો બહુ હેરાન કરે છે.
તો મચ્છરો બહુ હેરાન કરે, એને લીધે રોગ થાય છે. તો એને લીધે મચ્છર નિયંત્રણ યોજના કયા રાજ્ય દ્વારા? આંધ્રપ્રદેશ દ્વારા બહાર પડાઈ છે. શું કરશે? તો ડ્રોન જશે અને પછી એના મચ્છરને શોધશે, શોધીને પછી દવા છાંટશે. જે રીતે પાકિસ્તાન ઉપર આપણે મિસાઇલ ફેંકી હતી, એવી રીતે મચ્છરને મહેસૂસ થશે કે ભાઈ અમારા ઉપર કઈ આવી ગયું છે ડ્રોનથી. બરાબર, એ રીતનું. તો ટેકનોલોજીકલ ઉપર ઉપયોગમાં એઆઈ અંદર ડ્રોનમાં બેસાડશે, મચ્છરને પહેલાં આઈડેન્ટિફાઈ કરશે કઈ જગ્યાએ મચ્છર છે અને એના ઉપર પછી દવા છાંટશે. ચલો નેક્સ્ટ છે, આગળ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ છતાં પણ કાશ્મીરમાં છેલ્લા 70 વર્ષમાં, કારણ કે કાશ્મીર શેના માટે પ્રખ્યાત છે? ઠંડી માટે પ્રખ્યાત છે. પણ હમણાં એમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું ને છેલ્લા 70 વર્ષમાં સૌથી વધારે ગરમી અહીંયા એ ટાઈમમાં પડી છે. એટલે કે છેલ્લા 70 વર્ષમાં નથી પડી એટલી ગરમી આ વખતની પડી છે. 70 વર્ષના રેકોર્ડ બધા તૂટી ગયા છે. બરાબર, ખાલી એટલું યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ છે નિસ્તાર, જહાજ નિસ્તાર. હવે જે નિસ્તાર છે, નિસ્તારનો મિનિંગ શું થાય છે? નિસ્તારનો મિનિંગ થાય છે બચાવવું. તો જહાજ નિસ્તાર બી શું છે? જહાજ નિસ્તાર બી બચાવે છે. કોને બચાવે છે? માનો કે આ પાણી છે, પાણીની અંદર બહુ અંદર અહીંયા સબમરીન છે. આ સબમરીન છે. આ સબમરીન કદાચ ડૂબી જતી હોય, કારણ કે સબમરીન અંદર હોય ખૂબ બધી, તો સબમરીન કદાચ ડૂબી જતી હોય તો આ નિસ્તર શું કરશે? નિસ્તર એને બચાવશે, એને અહીંયા નીચે જઈને અહીંયા બચાવશે. તો દરિયાના ખૂબ ઊંડે સુધી જઈ શકે છે અને અલગ અલગ પ્રવૃત્તિમાં જ્યારે પણ કોઈ વસ્તુને બચાવી હોય તો ત્યારે બચાવી શકે છે. સ્પેશિયલી જે સબમરીન ડૂબી જતી હોય ને એને બચાવી તો બચાવી શકે. તો આ રીતે નિસ્તારનો ઉપયોગ છે. બરાબર, તો નિસ્તાર શું કામ ન્યૂઝમાં છે? સંપૂર્ણપણે ભારતમાં બનાવેલા સ્વદેશી છે. અને બીજી વસ્તુ શું? ઊંડા દરિયામાં ડૂબકી મારવાથી મદદ કરે, ડૂબેલી સબમરીનને બચાવી. મેં તમને કહી દીધું. નિસ્તાર શબ્દનો અર્થ શું થાય? બચાવ. અને વિશાખાપટ્ટનમમાં બનાવવામાં આવ્યું છે. જસ્ટ નિસ્તાર શું છે એ તમને યાદ હોવું જોઈએ. ચલો નેક્સ્ટ છે, હવે એક વ્યક્તિના નામે એક ઇવેન્ટ ચાલુ થાય. જેમ કે મારા પોતાના નામે કદાચ કોઈ ટેસ્ટ ચાલુ થાય, ભાઈ પ્રશાંત ડોડિયા ફલાણીની ટેસ્ટ, અને હું જ એ ટેસ્ટ આપું અને હું જ એમાં પ્રથમ નંબર આવે, એવું વસ્તુ થઈ ગઈ. તો નીરજ ચોપડાના નામે એક ઇવેન્ટ ચાલુ થઈ હતી. એનું નામ છે ઇવેન્ટનું નીરજ ચોપડા ક્લાસિક ઇવેન્ટ. શેના માટે? તો નીરજ ચોપડા જેના માટે પ્રખ્યાત છે? ભાલા ફેંક માટે. તો એમાં પ્રથમ કોણ આવ્યું? એમાં પ્રથમ આવ્યા નીરજ ચોપડા, પોતે જ પ્રથમ આવ્યા. બરાબર, તો નીરજ ચોપડા ક્લાસિક ઇવેન્ટમાં પ્રથમ કોણ આવ્યા છે? તો નીરજ ચોપડા પોતે જ આવ્યા છે. કદાચ આપણને એવું લાગે કે ભાઈ ઓપ્શન આપ્યું ને આ તો કોઈ દિવસ હોય જ ના શકે, પણ એકચ્યુઅલીમાં એ છે. બરાબર ને, સ્થળ કયું હતું? બેંગ્લોર હતું. ચલો નેક્સ્ટ છે, હમણાં હોલિવૂડમાં વોક ઓફ ધ ફેમ કરીને એક એવોર્ડ બધાને આપવામાં આવ્યો. એમાં પ્રથમ વખત આપણા ઇન્ડિયામાં કોઈ વ્યક્તિને હજી સુધી નથી મળ્યો. તો પ્રથમ વખત દીપિકા પાદુકોણને આ એવોર્ડ મળ્યો છે. તો જસ્ટ આટલી વસ્તુ યાદ રાખીને બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી કે વોક ઓફ ધ ફેમ એવોર્ડ હમણાં પ્રથમ વખત કોને મળ્યો છે? દીપિકા પાદુકોણને. અમેરિકામાં હોલિવૂડ તરફથી આપવામાં આવે છે. ચલો નેક્સ્ટ છે 14મું, બહુ સારું છે. અને આના પહેલાં ઘણા બધા રાજ્યોએ પણ ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું. ગુજરાત સરકારે હમણાં 2 દિવસ પહેલાંની જ ન્યૂઝ છે, ગુજરાત સરકારે અનાઉન્સ કર્યું કે જે 1 થી 8 ધોરણ હશે, 1 થી 8 ધોરણમાં જે શનિવાર હશે, શનિવારે કોઈ પણ વિદ્યાર્થીએ બેગ નથી લઈ જવાની. શનિવારે રમતગમત કરાવશે, એમને સંગીતની ગેમો રમાડશે, સંગીત શીખવાડશે, અન્ય બીજી પ્રવૃત્તિઓ કરાવશે, યોગા કરાવશે. ત્યારે એ દિવસે બેગ નથી લઈ જવાનો. એટલે એને શું કહેવામાં આવ્યું? એને કહેવામાં આવ્યું બેગલેસ શનિવાર. બરાબર, બેગ વગરનો શનિવાર. એટલે બેગ પાછળ લઈને જ જવાનું, એમ સ્કૂલમાં જવાનું અને આ મોજ મસ્તી કરીને આવવાનું. બરાબર, આપણે વખતે જ્યારે આપણે ભણતા ત્યારે એવું બધું કંઈ હતું નહીં. હવે બધું ચાલુ થઈ ગયું. ભણતરનો ભાર ઓછો કરો અને શીખવાની પ્રક્રિયાને વધુ મનોરંજક બનાવી. તો જસ્ટ એ યાદ રાખવાનું કે કોણે ચાલુ કર્યું છે? ગુજરાત સરકારે ચાલુ કર્યું છે. પ્રથમ વખત ચાલુ થયું છે આવું નથી થયું. પહેલાં સાઉથના ઘણા બધા રાજ્યો છે કે જેણે આવો ઇનિશિયેટિવ કર્યા છે. અને કઈ જગ્યાએ કયા વારે? તો બેગલેસ કયો વાર હશે? શનિવાર હશે. કોના માટે? 1 થી 8ના છોકરાઓ માટે. બરાબર, આટલી વસ્તુ યાદ રાખવાની. નેક્સ્ટ છે 15મું. તો 15મું ગણેશોત્સવ છે. તો સૌથી વધારે પ્રખ્યાત કઈ જગ્યાએ છે આ ઉત્સવ? સૌથી વધારે પ્રખ્યાત છે મહારાષ્ટ્ર. એટલે મહારાષ્ટ્રે હમણાં શું કીધું કે આ જે ઉત્સવ છે અમારો રાજ્યનો ઉત્સવ છે. એટલે રાજ્યનો સત્તાવાર ઉત્સવ તરીકે જાહેર કરી દીધું. આપણે રાજ્યનું પક્ષી કે રાજ્યનું ગીત કે એવું બધું પસાર કરતા હોય ને કે ભાઈ અમારું રાજ્યનું પક્ષી છે, એ રીતે આ રાજ્યનો અલગથી ઉત્સવ જે છે એ
એમણે ઘોષિત કર્યો છે. તો ગણેશ ઉત્સવ જે કયા રાજ્યનો રાજ્ય ઉત્સવ છે? તો મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ છે. હવે જ્યારે ગણેશોત્સવની વાત થાય છે ત્યારે બાળ ગંગાધર તિલક એ પણ એમની સાથે જોડાયેલા હતા. જ્યારે 1890નો દશક હતો ત્યારે લોકોને ભેગા કરવાના હતા. ત્યારે શું કરતા હતા? આ ગણેશ ઉત્સવ કરતા હતા અને ગણેશ ઉત્સવના જે પંડાલ હતા એ પંડાલની અંદર આખી બધી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. બરાબર, ચાપેકર બંધુ ને બધા લોકો જે હતા એ. ચલો, બે વસ્તુ તમારે મને કહેવાની છે, બે ત્રણ વસ્તુ હું તમને કહું. તિલક દ્વારા કયા કયા ન્યૂઝપેપર લખવામાં આવતા હતા અને કઈ ભાષામાં હતા એ. બરાબર, એ વસ્તુ તમારે મને કહેવાની છે. નેક્સ્ટ વસ્તુ એ પણ તમે મને કહેજો કે બ્રિક્સ કન્ટ્રીમાં, કારણ કે નેક્સ્ટ છે બ્રિક્સ કન્ટ્રીમાં કોનો સમાવેશ થાય છે અને કોણ નવું જોડાયું છે. બરાબર, ચલો હવે 16મું છે બ્રિક્સ કન્ટ્રી માટે. હવે બ્રિક્સ કન્ટ્રીએ એક વસ્તુનો વિરોધ કર્યો છે. યુરોપ દ્વારા હમણાં એવું કીધું કે કાર્બન માટે આપણે ટેક્સ અલગથી જમા કરીશું. ઇનકેસ કોઈ એવું છે કે વધારે કાર્બન ઉત્પન્ન કરે છે તો એના માટે આપણે ટેક્સ વધારે એમના પર નાખીશું. હવે જે યુરોપના દેશો છે, જેમ કે ફિનલેન્ડ છે કે યુકે છે કે જેટલા પણ યુરોપના દેશો છે, એ લોકોએ તો પોતાનું ઔદ્યોગિકરણ કરી લીધું. એ લોકોએ તો 18મી સદીમાં 19મી સદીમાં પોતાનું ઔદ્યોગિકરણ કરી લીધું. હવે ઔદ્યોગિકરણનો વારો કોનો આવ્યો છે? તો બધા જે સાઉથના નેશન છે, સાઉથના એટલે શું? ધારો કે દક્ષિણ આફ્રિકા છે કે ભારત છે કે ચાઇના છે, એ બધા લોકો હવે ધીમે ધીમે ઉદ્યોગો એમનામાં આવ્યા છે. હવે ઉદ્યોગો એમની પાસે આવ્યા છે ને હવે એમ કે હવે તમારે કાર્બન નથી તમારે ઉત્પન્ન કરવાનો. અમે ઉત્પન્ન કરી લીધું, અમે હવે ઉત્પન્ન નહીં કરીએ, કારણ કે અમે તો ઇનફ ઉત્પન્ન કરી લીધું, અમારી પાસે ઇનફ બધી વસ્તુ થઈ ગઈ છે. હવે અમે એટલા સસ્ટેનેબલ થઈ ગયા કે અમે આખા દેશને અમે આ જે ઇલેક્ટ્રિસિટી છે અથવા સોલાર એનર્જી છે એના ઉપર ચલાવી શકીએ. તો હવે પોતાનું જ્યારે જરૂર નથી ત્યારે બીજા દેશો ઉપર એને રોક લગાવે છે કે તમારે કાર્બન ઉત્પન્ન કરવાનો નથી. તો આ વસ્તુ બ્રિક્સ કહે છે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે, કારણ કે બ્રિક્સ કોને રિપ્રેઝન્ટ કરે છે? ઓલમોસ્ટ જે સાઉથના નેશન છે, તો એ બધા સાઉથના નેશનને રિપ્રેઝન્ટ કરે છે. બરાબર, બ્રાઝિલ છે, રશિયા છે. બરાબર, તો એ રીતનું કહેવામાં કે બ્રિક્સે વિરોધ કર્યો છે કે આવી રીતે કોઈ પણ કાર્બનનો ટેક્સ તમે જે નાખો છો એ વસ્તુ ખોટું છે. બરાબર, તો આ યાદ રાખવાનું છે. બ્રિક્સમાં કોણ કોણ છે એ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે અસ્ત્ર, મિસાઇલ અસ્ત્ર. મિસાઇલ અસ્ત્રમાં બે ત્રણ વસ્તુ ખાલી યાદ રાખવાની. આ જે મિસાઇલ અસ્ત્ર છે એ આખી સ્વદેશી બની છે. બીજી વસ્તુ હવાથી હવા છે. હવાથી હવા એટલે શું? ઉપર પ્લેન જશે, પછી અહીંયા મિસાઇલ હશે, મિસાઇલ આમ કરીને છૂટશે અને અહીંયા જે હવામાં બીજું જે પ્લેન હશે એને જ મારશે. એટલે હવામાંથી છૂટશે અને હવામાં જે પણ ટાર્ગેટ હશે એને પંચ કરશે. બરાબર, હવે કોના દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો DRDO તો ખાસ ઓલમોસ્ટ બધી જગ્યાએ હોય છે અને ભારતીય વાયુસેના, આ બે દ્વારા. તો ખાલી એટલું યાદ રાખવાનું, અસ્ત્ર મિસાઇલ સ્વદેશી છે સંપૂર્ણ રીતે અને હવામાંથી હવામાં મારનારી મિસાઇલ છે. બરાબર, ચલો નેક્સ્ટ છે, એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, ઇલેક્ટ્રિક ટ્રક પ્રોત્સાહન યોજના. ભારત સરકારે સૌપ્રથમ વખત આવી કોઈ નીતિ બહાર પાડી છે કે જેની અંદર ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપવા માટે યોજના બહાર પાડી છે. બરાબર, એમાં શું કરશે? સબસિડી આપશે. ચલો, બીજું કંઈ છે નહીં વસ્તુ આમાં. આ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં દરેક વર્ષે જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ થાય છે. વાઇબ્રન્ટ સમિટમાં શું? બહારના દેશના લોકો, ઘણા બધા જે ઇન્વેસ્ટર હોય અહીંયા આવે ને જે ગુજરાત સરકારના ગુજરાતના જે ધંધાદારીઓ હોય અથવા તો જે લોકો ઇનોવેશન લઈને આવ્યા હોય એની અંદર ઇન્વેસ્ટ કરે. તો એ છે વન ટાઈપ ઓફ વાઇબ્રન્ટ સમિટ. અંદર આખું જે ઇન્ડસ્ટ્રી હોય એ પણ અંદર આવીએ, બધા લોકો આવીએ, સ્ટાર્ટઅપ હોય ને બધા લોકો આવીએ. હવે આ જે વાઇબ્રન્ટ સમિટ છે એને વધારે એક્સપાન્ડ કરવાનું ચાલુ કરવાનું વિચાર્યું છે. એવું કીધું કે ગાંધીનગરમાં દર વખતે થાય છે તો બરાબર છે, પણ હવે ગાંધીનગરની સાથે સાથે અમે શું કરીશું? અલગ અલગ ઝોનમાં પણ ચાલુ કરીશું. અલગ અલગ ઝોનમાં એટલે શું? કદાચ સાઉથ છે તો સાઉથની અંદર સુરતમાં ચાલુ કરીશું, કદાચ નોર્થ ગુજરાત છે તો નોર્થ ગુજરાતની અંદર આપણે મહેસાણામાં ચાલુ કરીશું, સૌરાષ્ટ્ર છે તો સૌરાષ્ટ્રમાં આપણે રાજકોટમાં, અને જે મધ્ય ગુજરાત છે તો મધ્ય ગુજરાતની અંદર આપણે બરોડાની અંદર ચાલુ કરીશું. એનાથી શું થશે કે સાઉથના જે બિઝનેસ છે અથવા સાઉથનું જે પ્રાદેશિક જે મહત્વ છે એ બધી વસ્તુ એમાં આવશે વધારે. બાકી સેન્ટ્રલ લેવલે લાગશું, જેમ કે ગાંધીનગર રાખશું તો ગાંધીનગરમાં એ જે પ્રાદેશિક મહત્વ છે એ આવશે નહીં. તો એ મેઇન એમનો ઉદ્દેશ્ય છે. તો કયા કયા તમારે ખાલી યાદ રાખવાનું, પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ કઈ કઈ જગ્યાએ થશે? ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સૌરાષ્ટ્રમાં રાજકોટ, દક્ષિણ ગુજરાતમાં સુરત અને મધ્ય ગુજરાતમાં બરોડા. અલગ અલગ વિસ્તારની ખાસિયત અને વિકાસને દર્શાવવા માટે. ચલો નેક્સ્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. એક રાજ્ય છે કે જેમણે રાશન આપવાની શરૂઆત ફેસ આઈડેન્ટિટી
આઈડેન્ટિફિકેશનથી થશે. આઈડેન્ટિફિકેશન, ફેસ આઈડેન્ટિફિકેશન એટલે શું કે હું મારો અહીંયા કદાચ આ વસ્તુ છે, હું આમ કરીને ફેસ બતાડીશ, પછી ચેકમાર્ક આવશે, પછી મને રાશન મળશે. ભાઈ આ ભાઈ આ જે રાશન કાર્ડ છે એ ભાઈને રાશન કાર્ડ મળી ગયું છે, બરાબર. સૌથી પહેલાં હમણાં શું આવ્યું હતું કે ભાઈ અંગૂઠા મારીને, તો અંગૂઠા મારીને પણ ઘણી બધી વખત ભ્રષ્ટાચાર થતો હતો. એટલે હિમાચલ પ્રદેશની સરકારે કીધું કે ફેસ રિકોગ્નિશન આવશે ને ફેસ તમારું દેખાશે, ટીક લાગશે તો જ તમને રાશન મળશે. હવે આ સારું તો છે, નો ડાઉટ, પણ આમાં એક નેગેટિવ પોઈન્ટ પણ છે. જેમ કે મનરેગામાં વચ્ચે આવ્યું હતું. મનરેગામાં વચ્ચે શું આવ્યું હતું કે તમે ફેસ આઈડેન્ટિફિકેશન થશે પછી તમારું એક્ટિવેશન ચાલુ થશે. બાકી ઘણી બધી એમાં શું હાજરી અને ગેરહાજરી એમને પુરાતી હતી. તો ફેસ આઈડેન્ટિફિકેશન થાય, પણ સિસ્ટમ જે આખી બનાવવામાં આવે છે એ સિસ્ટમ ઘણી બધી ડાઉન હોય છે. ધારો કે માનો કે 8 વાગે કોઈ વ્યક્તિ આવ્યો છે, એણે આખો દિવસ કામ કર્યું, આખો દિવસ કામ કરીને પછી સાંજે જોયો તો સાંજે એનું જે થવું જોઈએ, ફેસ આઈડેન્ટિફિકેશન થવું જોઈએ, એ ફેસ આઈડેન્ટિફાઈ થતું જ નથી. ને એને લીધે આખો દિવસ એણે કામ કર્યું છે છતાં પણ એને પૈસા નથી મળતા. તો આવી ઘણી બધી વસ્તુઓ થઈ હતી. એના લીધે જે દિલ્હીમાં જે જંતર મંતર છે એના પર ઘણી બધી વખત જે પ્રચાર છે એ પ્રચાર બી કરે, ભાઈ આવી વસ્તુ ના થવી જોઈએ, આવી વસ્તુ થવી જોઈએ ને એ બધી વસ્તુ ચાલે છે. તો અહીંયા પણ હિમાચલ પ્રદેશે કીધું તો છે કે ભાઈ રાશન આવી રીતે મળશે, પણ જે સિસ્ટમ બેકએન્ડ સિસ્ટમ આખી છે ચલાવવા માટે, તો આ જે ટેકનોલોજીકલ સિસ્ટમ છે એ બહુ સારી એવી બનાવવી પડશે, બરાબર. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, ચહેરાની ઓળખથી રાશન કોણે શરૂઆત કરી છે આખા ઇન્ડિયામાં પ્રથમ વખત? હિમાચલ પ્રદેશે. ચલો નેક્સ્ટ છે ભારત ઓર્ગેનિક મેળો. હવે ભારત ઓર્ગેનિક મેળામાં તમને વધારે કંઈ પૂછાશે નહીં. એક વસ્તુ પૂછાશે, કઈ જગ્યાએ થયો છે? દિલ્હી, બરાબર. હવે ભારત ઓર્ગેનિક કરીને એક બ્રાન્ડ બનાવી છે. ભારત ઓર્ગેનિક બ્રાન્ડની અંદર ભારતની જે પણ ઓર્ગેનિક વસ્તુઓ છે એને વેચવામાં આવે છે, બરાબર, કે જેથી વધારે પ્રોત્સાહન મળી રહે. કોના દ્વારા થાય છે? નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ. આ કંઈ કામનું છે નહીં, બરાબર ને. એનો મુખ્ય વિચાર શું છે? સહકારથી સમૃદ્ધિ. નેક્સ્ટ વસ્તુ 22, હાલમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી અને એક રાજ્યની પોલીસ વચ્ચે કરાર થયો છે કે આપણે સ્માર્ટ પોલીસિંગ માટે તાલીમ આપશું. તો કઈ? તો નાગાલેન્ડ પોલીસ જે છે એમની વચ્ચે અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વચ્ચે. બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. શેના માટે? સ્માર્ટ પોલીસિંગ માટે તાલીમ આપવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નાગાલેન્ડ પોલીસ વચ્ચે, બરાબર. નેક્સ્ટ, ભારતનો પ્રથમ અશ્વ રોગ મુક્ત વિભાગ. એક જગ્યાએ એક વિભાગ એવો બનાવ્યો છે કે જેની અંદર કદાચ ઘોડાઓ બીમાર પડે તો એને આપણે ત્યાં લઈ જશું અને ઘોડાઓને સારું સાજા કાઢીને ફરીથી લઈ આવશું. અને આ ઘોડાઓ કયા હશે? મુખ્યત્વે જે પેલા રેસમાં દોડતા હોય ને એવા બધા ઘોડા હશે, બરાબર. તો આ આખો વિભાગ કઈ જગ્યાએ બન્યો છે? ઉત્તર પ્રદેશમાં મેરઠ શહેરમાં બન્યો છે, બરાબર. વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા માન્યતા આપવામાં આવી છે. ભારતીય ઘોડાઓ વિદેશ રમતગમતની સ્પર્ધામાં ભાગ લઈ શકશે, બરાબર. આના માટે વસ્તુ થઈ છે. તો અશ્વ રોગ મુક્ત વિભાગ ભારતનો પ્રથમ કઈ જગ્યાએ? ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે. આટલી વસ્તુ યાદ રાખવાની છે, બાકી કઈ યાદ રાખવાની જરૂર નથી. દરિયાઈ અભ્યાસ થયો હતો જેનું નામ હતું જા માતા. જા માતા ઉપરથી યાદ રાખી જવાનું. જા એટલે શું? જા એટલે જાપાન. જાપાન અને ભારત એ બંનેના જે તટ પ્રદેશના દળ છે એટલે કોસ્ટ ગાર્ડ છે એ બંને વચ્ચે થયું હતું. કઈ જગ્યાએ? ચેન્નાઈના દરિયા કિનારે. આપણે એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, પણ ઠીક છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગરીબી મુક્ત યોજના કયા રાજ્યની સરકાર દ્વારા? રાજસ્થાન દ્વારા શરૂ કરાઈ છે. નામ પરથી જ ખબર પડી જશે, જે લોકો ગરીબ હશે એમને ઉત્થાન કરવા માટે આર્થિક રીતે અને બીજી રીતે મદદ કરશે, બરાબર. ચલો નેક્સ્ટ છે, બધાને ખબર હશે, બરોડા અને આણંદની વચ્ચે હાલમાં એક પુલ પડી ગયો છે, દુર્ઘટના થઈ છે, ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે, બરાબર. 2025માં ઘણી બધી એવી ઘટના બની છે. કાલે પણ એવો કોઈ ન્યૂઝ આવ્યા હતા કે લંડનમાં કોઈ વિમાન પાછું ક્રેશ થયું છે. એકચ્યુઅલી મને આઈડિયા નથી ડિટેલમાં કે સાચું છે ખોટું છે, પણ એવો ન્યૂઝ મેં જોયું હતું. તો 2025માં ઘણી એવી બધી એવી ઘટના છે. મને એક ઘટના એ બરોડા અને આણંદની વચ્ચે જે પુલ હતો એ તૂટી ગયો અને એમાં ઘણા બધા વાહનો અંદર નીચે પડી ગયા અને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. તો પુલનું નામ શું છે? ગંભીરા પુલ છે. અને કોની વચ્ચે હતો? બરોડામાં હતો. બરોડા અને આણંદના રસ્તાને જોડતો હતો. નેક્સ્ટ છે ભારતની રાષ્ટ્રીય બાયોબેંક. હવે બાયોબેંક એટલે શું? બાયોબેંક એટલે શું? મારા જે જીન હશે, મારી જે આખી બોડી હશે એમાંથી ડેટા કલેક્ટ કરશે. હવે ડેટા કલેક્ટ કરશે એના પરથી શું થશે? ભાઈ મારું સ્વાસ્થ્ય કેવું છે, મારી રહેણી કહેણી કેવી છે, હું કઈ રીતે બધી વસ્તુ કરું છું, એ બધી વસ્તુ એનાથી આઈડિયા આવશે. હવે એનો અભ્યાસ કરશે, બધાનો ડેટા કલેક્ટ કરશે અને પછી અભ્યાસ કરશે એટલે એ જે ડેટા કલેક્ટ કરશે કઈ જગ્યાએ રાખશે? એ બેંકમાં રાખશે. કઈ બેંકમાં રાખશે? એ જે બેંકમાં રાખશે એને કહેવાય છે બાયોબેંક.
પછી એનો અભ્યાસ કરશે, અભ્યાસ કરીને પછી શું ભવિષ્યમાં ડાયાબિટીસ, કેન્સર કે બીજા કોઈ એવા મોટા રોગો છે તો એ ના થઈ શકે અથવા તો એમાંથી કઈ રીતે બચાવ કરવો છે એ બધી વસ્તુ જોશે. બરાબર. ચલો, કઈ આ સુવિધા કઈ સંસ્થામાં શરૂ કરાઈ છે? CSIR-IGIB. આ કંઈ જરૂરી નથી, જસ્ટ ભારતની રાષ્ટ્રીય બાયો બેંક શું છે એ તમને ખબર હોવી જોઈએ. આ પણ તમે યાદ રાખી લેજો, વાંધો નહીં. CSIR યાદ રાખજો ખાલી. ચલો, અમદાવાદમાં છે ને મીઠાકડી પાસે એક પાસપોર્ટ કેન્દ્ર હતું, પણ એમાં ઘણી બધી પબ્લિક, હું પોતે પણ ગયો હતો, ઘણી બધી પબ્લિક આવતી હતી અને તમારે બહુ રાહ જોવી પડતી, બહુ ભીડ ત્યાં થઈ જતી હતી, તો આખી સિસ્ટમ સરખી નથી ચાલતી. આના લીધે અમદાવાદની જે મીઠાકડી પાસે જે આવ્યું હતું પાસપોર્ટ કેન્દ્ર, એને ચેન્જ કરીને બાપુનગર પાસે કરી દેવામાં આવ્યું. એ બાપુનગર પાસે જે પાસપોર્ટ કેન્દ્ર બનાવવામાં આવ્યું આખા ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર છે. તમને ખબર હોવું જોઈએ કે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ કેન્દ્ર કઈ જગ્યાએ છે? તો અમદાવાદ ખાતે છે. ચલો, નેક્સ્ટ છે ભારત પહેલ. આ ભારત પહેલ શું છે? ભારત પહેલ જે લોકો વૃદ્ધ છે એ વૃદ્ધ લોકોનું એનાલિસિસ કરવાનું, અને ભવિષ્યમાં વૃદ્ધ કદાચ કોઈ વ્યક્તિ બને છે, ધારો કે હું વૃદ્ધ બનું છું, તે કઈ પ્રોસેસથી બનશે, આખું એમનામાં કઈ રીતે બદલાવો થવા જોઈએ કે જેથી વૃદ્ધાવસ્થામાં એમને કંઈ પ્રોબ્લેમ ના થાય, તે બધી વસ્તુ એનાલિસિસ કરશે. એને કહેવાય છે ભારત પહેલ. તો ભારત પહેલ એટલે વૃદ્ધ બનવાની પ્રક્રિયાનું એનાલિસિસ, અને કોણ કરે છે? IISc, ભારતીય વિજ્ઞાન સંસ્થાન બેંગલુરુ દ્વારા. બે વસ્તુ યાદ રાખવાની, ભારત પહેલ એટલે વૃદ્ધાવસ્થા માટે આખી પ્રોસેસ માટે, ને કોણ? ભારતીય વિજ્ઞાન સંસ્થાન એટલે કે IISc. નેક્સ્ટ છે મણિપુરમાં એક નવી માછલીની જાત મળી છે. એ માછલીની જાત શું છે? બાયરિલિસ ઇન્ફાલેન્સિસ. આ કંઈ નામ યાદ રાખવાની જરૂર નથી, પણ માછલીની નવી જાત કઈ જગ્યાએ મળી છે? મણિપુરમાં. બરાબર, મીઠા પાણીની માછલી છે, બધી વસ્તુ કઈ જરૂર નથી. સ્થાનિક નામ શું છે એનું? નગાવા છે. નગાવા કઈ જગ્યાએ? મણિપુર. માછલીની નવી પ્રજાતિ કઈ જગ્યાએ? મણિપુર. બે વસ્તુ યાદ રાખવાની. એક સ્કીમ લોન્ચ કરી છે ગજ મિત્ર. ગજ એટલે શું? હાથી. બરાબર. અને મિત્ર શું? એમને મિત્ર બનીને રહેવાનું છે. હવે હાથી જે પ્રદેશમાં રહેતા હોય ને, અથવા તો હાથી જંગલમાં રહેતા હોય, પછી આપણે જંગલમાં કંઈ કાપવા માટે જઈએ અથવા કંઈ શિકાર માટે જઈએ, અથવા આપણે જંગલની અંદર ઘર બનાવવા લાગીએ, જંગલને કાપી નાખીએ, તેના લીધે હાથીનું પોતાનું ઘર છીનવાઈ જતું હોય છે. એ રીતે ઘણા બધા વન્યજીવોનું એમાંથી હાથીનું ઉદાહરણ આપું છું. તો હવે હાથી લોકો શું કરશે? પોતાના પાસે ઘર જ નથી રહ્યું એટલે શું કરશે? આપણે જે જગ્યાએ ઘર બનાવ્યા છે એ બાજુ એ લોકો એન્ક્રોચ કરશે. હવે એને લીધે શું થશે કે એમને દેખાશે કે ભાઈ આ મનુષ્ય છે, આણે મારું ઘર ઉજાડ્યું છે, એટલે શું કરશે? મનુષ્યને મારવા દોડશે, અથવા તો એમને બીક લાગશે કે આ મને મારશે નહીં, પહેલાં એને હું મારું. તો એને લીધે હાથી અને મનુષ્ય વચ્ચે ઝઘડાઓ ઘણા બધા વધ્યા છે. બરાબર, સંઘર્ષ ઘણો બધો વધ્યો, ઝઘડા ના કહેવાય, સંઘર્ષ ઘણો બધો વધ્યો છે. તો આજે સંઘર્ષ વધ્યો છે તો એને લિમિટ કરવા માટે ગજ મિત્ર નામની એક ટુકડી બનાવવામાં આવશે ને હાથીનું રક્ષણ કરશે. બરાબર. નેક્સ્ટ છે વિજ્ઞાન પરિષદો માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. બરાબર. મુખ્ય વિચાર શું છે? સ્થાનિક વિકાસની, વિજ્ઞાન અને ટેકનોલોજીને સ્થાનિક વિકાસની જરૂરિયાતો સાથે જોડીને દેશના નવીનતાને પ્રોત્સાહન આપવું. બરાબર. આ કંઈ યાદ રાખવાની જરૂર નથી. વિજ્ઞાન પરિષદો માટેની માર્ગદર્શિકા કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. લાસ્ટ છે આજના દિવસનું. યસ, તલાશ પહેલ શરૂ કરવામાં આવી છે. તલાશ કોના માટે? તો આદિવાસી વિદ્યાર્થીઓ માટે. આદિવાસી વિદ્યાર્થી માટે એકલવ્ય સ્કૂલ કરીને આખું, એકલવ્ય મોડલ સ્કૂલ કરીને આખું પહેલ ચાલે છે કે જેમાં જે આદિવાસીના વિદ્યાર્થીઓ હોય એમને ભણાવવામાં આવે છે. તો એના માટે જ તલાશ કરીને એક અલગથી પહેલ શરૂ કરવામાં આવી છે. એમાં શું? શિક્ષણ અને જીવન કૌશલ્યનો વિકાસ કરવામાં આવશે. કોના? એકલવ્ય મોડલ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ જે ભણતા હોય એમના. કોના દ્વારા થશે? તો NEST, નેસ્ટ કરીને યાદ રાખવાનું છે. બરાબર ને. ભારતમાં પ્રથમ વખત આવું કોઈ કાર્યક્રમ રજૂ થયો છે. ચલો, તો આજની આટલી બધી વસ્તુ હતી. આજે જે શીખ્યા છે એની ટેસ્ટ રવિવારે હશે. આના સિવાય આપણા ચેનલની અંદર દરરોજ 5-6 સવાલ, કોઈ દિવસ 8 સવાલ, કોઈ દિવસ 10 સવાલ પોલના સ્વરૂપમાં મુકાતા હોય છે. એનું કમ્પાઇલેશન કરીને હું તમને શનિવારે PDF આપી દઈશ. એટલે શનિવારની એ PDF અને આજની આ PDF, આ બંને PDF તમારે વાંચવાની છે. ક્યારે? રવિવારે જ્યારે ટેસ્ટ છે ત્યારે. બરાબર. ચલો, બાકી તપસ્યા બેચ પ્રિલિમ્સ છે. પ્રિલિમ્સમાં ઘણા બધા અઢળક લોકો જોડાયા છે ને દરરોજ સવારે પોતાનું સીટ મોકલે છે, દરરોજ રાતના પોતાનું એનાલિસિસ કરે છે. ને ડે 6 કદાચ હોય, આજે ડે 7 છે મારા. હા, આજે ડે 7 છે. તો આજે ડે 7માં શું છે? ડે 7માં
જે ઇકોનોમી છે ઇકોનોમી ટોપિક 3 છે. પછી જે લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ગુજરાતી, તો ઇંગ્લિશની અંદર 2 કે 3 ટોપિક આપ્યા છે. જે મેથ્સ છે તો મેથ્સની અંદર સંભાવનાનું જે 7મો નંબરનો ટોપિક છે આપણા સિલેબસની અંદર 7મા નંબરનો સંભાવનાનો ટોપિક તો એ છે. હવે જે જીએસનું છે અને જે લેંગ્વેજનું છે એનું મટીરિયલ આપું છું. એ જીએસના મટીરિયલમાં પણ ડિટેલ મટીરિયલ અને જે રિવિઝન મટીરિયલ છે એ બંને આપીએ છીએ. રિવિઝન મટીરિયલ એટલે કારણ કે આખા વીકમાં રવિવારે 100 માર્ક્સની ટેસ્ટ હોય છે, કમ્બાઇન્ડ ટેસ્ટ, તો તમારે ત્યારે વાંચવામાં ઇઝી પડે. આખા મંથલી પણ ટેસ્ટ હશે તેમાં પણ તમને વાંચવામાં ઇઝી પડે. જ્યારે એક્ઝામ પહેલાં તમારે 200 પેજ લઈને બેસો તો ફટાફટ તમારે 200 પેજ થઈ જશે. 1200 પેજ ત્યારે થશે નહીં. તેના માટે રિવિઝન મટીરિયલ પણ આપું, ડિટેલ મટીરિયલ પણ આપું. દરરોજની તમારી 2 મેથ્સની ટેસ્ટ અને 2 તમારી જીએસ પ્લસ લેંગ્વેજની ટેસ્ટ હોય છે. 2 જે મેથ્સ એટલે કે ગણિત અને રિઝનિંગની ટેસ્ટ હોય એની અંદર જે તમને ટોપિક આપ્યા હોય એના રિલેટેડ તમને અલગ અલગ દાખલાઓ પૂછવામાં આવે છે. પ્લસ એમાં તમને સોલ્યુશન પણ આપવામાં આવે છે. એ સોલ્યુશનને તમે ઓબ્જેક્શન પણ ઉઠાવી શકો છો. ઓબ્જેક્શન આપણે અહીંયા સુધારીએ પણ કદાચ પ્લસ માઇનસ થાય તો. હમણાં સુધી ટોટલ ગયા વીકમાં મેં આંકડો પણ મોકલેલો છોકરાઓને. ગયા વીકમાં ટોટલ 1130 પ્રશ્નો વિદ્યાર્થીએ સોલ્વ કર્યા હતા ટોટલ 6 દિવસમાં. એમાં સન્ડે પણ આવી છે. 200 માર્ક્સની દરરોજની ટેસ્ટ 5 દિવસની, 100 માર્ક્સની વીકલી ટેસ્ટ અને 30 માર્ક્સની કરંટ અફેર, એટલે 1130 પ્રશ્નો સોલ્વ કર્યા હતા. 1130 પ્રશ્નોમાંથી ઓનલી 9 પ્રશ્નોમાં ભૂલ હતી અને દરેક પ્રશ્ન ક્વોલિટીવાળા. એવું નહીં કે હું ખાલી એમનો પ્રશ્ન બનાવીને, દરેક પ્રશ્ન ક્વોલિટીવાળા કે રવિવારની ટેસ્ટ તો હું તમને કેવું સ્યોરિટી સાથે તમે આપો તમને પરસેવા નીકળી જશે એવી ટેસ્ટ હશે. એટલે તમને બેઝિક ટેસ્ટ આવે તો પણ વાંધો ના આવે, મોડરેટ આવે તો પણ વાંધો ના આવે, અને કદાચ ઇનકેસ એવું થાય કે બહુ હાર્ડ આવે છે તો પણ તમને એના માટે આપણે ઘડીએ છીએ, તમને એમાં પણ વાંધો ના આવે. બરાબર ને. દરરોજ તમારી 2 ટેસ્ટ હોય છે, એક બેઝિક અને મોડરેટ. કદાચ તમને એવું લાગે કે ભાઈ મારા આ ટોપિકનો આ સબ્જેક્ટનો સરખી રીતે મને બધું આવડે છે તો તમારે બેઝિક ટેસ્ટ આપવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે મોડરેટ ઉપર તમે આવો. ઇનકેસ એવું લાગે ભાઈ મારો પાયો કાચો છે, તમારે બેઝિક પહેલાં આપવાની, એનાથી તમારો પાયો પાકો થઈ જશે, પછી તમારે મોડરેટ આપવાની. તો આ રીતનું દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટેનું આયોજન છે. બીજી વસ્તુ કે દરેક વિદ્યાર્થીઓ ગ્રુપમાં મોકલે છે એટલે એકબીજાનો ઉત્સાહ વધે છે, એકબીજાને પ્રોત્સાહન વધે છે. ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટ એવા છે કે જે એક વીક પહેલાં કંઈ વાંચી નતા શકતા અથવા તો એમને સરખી રીતે શેડ્યુલ મેન્ટેન નહોતું થતું. હવે ધીમે ધીમે દરરોજ તમારા 4 થી 5 કલાક વાંચે છે. કારણ કે પેપર ઉપર લખેલું હોય ને તો મને આઈડિયા આવે કે આજે મારે આ કરવાનું છે તો મને એના માટે પ્રોત્સાહન મળશે. એટલે થાય છે, બધાનું થાય છે. બરાબર ને. તપસ્યા બેચ જે મેન્સ માટે છે, મેન્સ માટે ઘણી બધી ઇન્ક્વાયરી આવતી હતી અને તપસ્યા બેચ મેન્સ માટે છેલ્લા 3 દિવસથી ઓપન કરી હતી, પણ ખાલી તપસ્યા પ્રિલિમના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે અથવા તો બુધવારે સવારે આપણે ઓફિશિયલી અનાઉન્સ કરીશું એમાં શું છે શું નહીં. કારણ કે જે 200 વિદ્યાર્થી માટે આપણે પહેલાં અનાઉન્સ કરી હતી એમાંથી તો ઘણી ઓછી સીટ છે અને મારા ખ્યાલથી કાલ સુધી ભરાઈ પણ જશે. પછીના વિદ્યાર્થી માટે શું છે અથવા જે પણ સીટ બચશે હું તમને કહી દઈશ, જે પણ આંકડો હશે હું તમને કરાવી દઈશ. ચલો, આ તમારે વાંચવાનું છે. આ પીડીએફ ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશનમાંથી આ પીડીએફ તમને મળી જશે. મળીએ આપણે ફરીથી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. કંઈ બાકી રહી ગયું? ના, મને કંઈ બાકી નહીં. ચલો, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ.